નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ઉનાળામાં સૌની મનપસંદ ચીજ કેરી બજારમાં આપણને જોવા મળતી હોય છે. અને કેરી અને કેરીનો રસ બધાનો ખૂબ જ પ્રિય છે, બધાને ખૂબ જ ભાવતી હોય છે. નાના છોકરાઓથી લઈને મોટા વૃદ્ધો સુધી બધાને કેરી ખાવાનું ખૂબ જ મજા આવતી હોય છે, કેમ કે કેરીનો સ્વાદ અને કેરીનો જે મીઠાશ હોય છે એ બધાને ભાવે છે અને કેરીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. કેરી ખાવાનું મન બધાને થતું હોય છે અને કેરીનો રસ તો બધાને ખૂબ જ ભાવતો હોય છે. પણ આપણી આજુબાજુ ઘણા બધા એવા લોકો છે કે જે કંઈક ને કંઈક રોગોથી પીડાતા હોય છે અને એમાં સૌથી મોટો પ્રશ્ન ડાયાબિટીસ પેશન્ટોને થતો હોય છે. કેરી ખાવાનું ખૂબ મન થાય પણ સુગર હોવાના કારણે કેરીનો રસાસ્વાદ નથી કરી શકતા, કેરીને માણી નથી શકતા. તો પ્રશ્ન એવો થાય કે ખરેખર ડાયાબિટીસમાં કેરી ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ, અને ખાવી જોઈએ તો કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ, આ એક મોટો પ્રશ્ન છે અને બધા જ ડાયાબિટીસ મરીઝોનો મૂંઝવતો પ્રશ્ન છે. કેરી ખાવાની અંદરથી ઘણી જ ઈચ્છા છે પણ સુગરના કારણે કેરીનો રસ, કેરીનો સ્વાદ માણી શકતા નથી. તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ કે ડાયાબિટીસમાં કેરીનો રસ આપણે ખાઈ શકીએ કે ના ખાઈ શકીએ, અને ખાઈએ તો કેટલા પ્રમાણમાં ખાવો જોઈએ. એ જાણતા પહેલા તમે મારી આ ચેનલ પર નવા હો તો ફટાફટ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા વિડીયોની હેલ્થ નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે. અને વાત કરીએ ડાયાબિટીસમાં કેરીનો રસ ખાવો જોઈએ કે ના ખાવો જોઈએ. કેરી ખાવાથી આપણને શું ફાયદા થાય છે એ પણ સમજવું બહુ જરૂરી છે. તો કેરી ખાવાથી આપણને શું ફાયદા થાય છે એનો મેં અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી છે, તો એ તમે ત્યાંથી જોઈ શકો છો કે કેરી ખાવાથી આપણને શું ફાયદા થાય. આજે વાત કરવાના છીએ કેરીનો રસ ડાયાબિટીસના લોકોએ ખાવો જોઈએ કે ના ખાવો જોઈએ. તો ડાયાબિટીસના મરીઝો માટે સ્પેશિયલી ડોક્ટરની એડવાઇસ હોય છે, ડાયટિશિયનની પણ એડવાઇસ હોય છે કે લો ગ્લાયમેક્સ ઇન્ડેક્સ વાળો ખોરાક ખાઓ, એટલે કે જે ખોરાકની અંદર જીઆઈ ઓછો હોય એવો ખોરાક ખાવો જોઈએ, જે ખોરાક એમને પચવામાં થોડો સમય લે છે, એટલે કે જે ખોરાક આસાનીથી પચતો નથી. ઘણીવાર એવું આપણને એવું હોય કે જે ખોરાક જલ્દીથી પચી જાય એ ખોરાક સારો, પણ એ જે ખોરાક પચવામાં થોડો સમય લે છે એ ખોરાક આપણા શરીરની અંદર ધીમે ધીમે સુગરને સ્પાઇક કરે છે, અને જે ઝડપથી ખોરાક પચી જાય છે એ આપણી બોડીની અંદર ફાસ્ટ સુગરને સ્પાઇક કરે છે. તો જે ખોરાક આપણને પચવામાં થોડો સમય લે છે એવો ખોરાક લેવો જોઈએ. અને ડાયાબિટીસ મરીઝોએ તો લો ગ્લાયમેક્સ ઇન્ડેક્સ વાળો જ ખોરાક લેવો જોઈએ, એટલે 55 થી પણ ઓછા જીઆઈ વાળા ખોરાકની એમને ડોક્ટરો રિફર કરતા હોય છે. ડાયાબિટીસ મરીઝો ઓછા જીઆઈ વાળો ખોરાક લે તો એમને કોઈ તકલીફ પડતી નથી, એમનું સુગર કંટ્રોલમાં રહે છે. અને કેરીની અંદર ગ્લાયમેક્સ ઇન્ડેક્સ વધારે છે અને એનો ગ્લાયમેક્સ લોડ પણ 8 છે, એટલે કેરી ડાયાબિટીસ મરીઝોએ ખાવી હોય તો એ ખાઈ શકે છે, પણ ખાવા માટે એમને થોડાક રૂલ્સ ફોલો કરવા ખૂબ જ જરૂરી છે, એમને થોડું ધ્યાન રાખવાની જરૂર છે. જો એ થોડું ધ્યાન રાખે તો આખા ઉનાળાની સિઝનમાં એ રોજ કેરીનો સ્વાદ માણી શકે છે. કેરી જો એમને ખાવી હોય તો મોટા ભાગે જેટલી પાકેલી કેરી હશે એટલો એની અંદર ગ્લાયમેક ઇન્ડેક્સ વધારે હશે, એટલે જીઆઈ વધારે હોવાથી એમનું સુગર જલ્દીથી સ્પાઇક થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. તો ઓછી પાકી કેરેલી એ ખાય તો એમને કોઈ તકલીફ પડતી નથી, અને કેરીના રસની જગ્યાએ જો એ કેરી કાપીને ખાય તો એ વધારે એમના માટે ફાયદાકારક છે. કેમ કે આપણે કેરીનો રસ કાઢીએ છીએ તો કેરીની અંદર જે ફાઈબર હોય છે એ પણ ઓછું થઈ જાય છે, અને કેરીનો ગ્લાયમેક્સ ઇન્ડેક્સ યાની કે કેરીની અંદર થોડી શુગર ભળે છે, મીઠાશ ભળી જાય છે, એટલે એનો ગ્લાયમેક્સ ઇન્ડેક્સ વધી જાય છે. એના કરતાં બેટર છે કે કેરીના રસની જગ્યાએ કેરી ખાય તો એ એમના માટે બેસ્ટ છે. અને જો તમારે રોજ કેરીનો સ્વાદ માણવો હોય તો કેરી તમે ઓછા પ્રમાણમાં, એટલે કે સીમિત માત્રામાં એનો યુઝ કરશો તો એની તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ જો તમે અતિશય કેરીનો યુઝ કરી લેશો, કેમ કે કેરી બહુ જ મનપસંદ ભાવતી વસ્તુ છે, અને જેવી એનો ટેસ્ટ, જેવો એનો ચટાકો આપણે લઈએ છીએ એવી આપણે વધારે ખાવાની આશા રાખતા હોઈએ છીએ, અને કેરીની સાથે રોટલી પણ આપણને વધારે ખવાઈ જતી હોય છે.
તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે કેરીની અંદર પણ ગ્લાયમેક્સ ઇન્ડેક્સ વધારે છે. સાથે આપણે રોટલી ખાઈએ છીએ તો રોટલી પણ ડાયાબિટીસના મરીઝો માટે સુગર સ્પાઇક કરવા વાળું સાધન જ છે. એટલે આ બંનેનું બેલેન્સ કરીને ચાલવું જોઈએ. અને જો ખરેખર તમારે કેરી ખાવી છે તો તમે દિવસે ખાઓ એ બેટર છે. દિવસે ખાશો તો એ તમને આખા દિવસની એક્ટિવિટીમાં થોડું ડાયજેસ્ટ પણ થઈ જશે અને હેવીનેસ નહીં લાગે. અને સીમિત માત્રામાં એક કેરી અથવા તો હાફ કેરી ખાશો તો કોઈ તમને તકલીફ પડવાની નથી. તો ડાયાબિટીસ મરીઝોને મારી એટલી રિક્વેસ્ટ છે કે તમે પણ કેરીનો આનંદ લઈ શકો છો, પણ કેરીનો અતિશય ઉપયોગ તમારા માટે હાનિકારક બની શકે છે. અને ડાયાબિટીસ મરીઝો માટે જ નહીં, જે લોકો કેરીના રસિકો છે, નોર્મલ લાઈફ છે એમની, એ પણ જો વધારે કેરીનો યુઝ કરે છે તો એમને પણ નુકસાન તો થાય જ છે. તો કોઈ પણ વસ્તુનો આપણે સીમિત માત્રામાં યુઝ કરીશું તો એ આપણને ફાયદાકારક છે. એનો વધારે પડતો ઉપયોગ ખરેખર આપણા માટે નુકસાનદાયક હોય છે. અને એના વિશે મારે તમને સમજાવવાની જરૂર નથી, કેમ કે તમે બધા બહુ જ સમજદાર છો કે અતિશય વસ્તુનો જો આપણે ઉપયોગ કરીશું તો એ વસ્તુ આપણા માટે કેટલી જોખમકારક બની જાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો, અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે એને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે.